રાજકોટથી સમાચાર કે જ્યાં નેશનલ હાઈવેની કામગીરીનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું હતું, જ્યાં રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની કામગીરીની તેમણે સમીક્ષા કરી। કોંગ્રેસના ઉગ્ર વિરોધ અને મીડિયા અહેવાલ બાદ તંત્ર હવે એક્શન મોડમાં છે। અધિકારીઓ સાથે મળી હાઈવેની કામગીરીની ચકાસણી હાથ ધરવામાં આવી છે। હાઈવે પરના તૈયાર 3 બ્રિજને તાત્કાલિક શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી। ધીમી કામગીરીને કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે। આ ધીમી કામગીરીને લઈને જ અહીં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એજન્સી સામે કાર્યવાહી હાથ ધરી અને એજન્સીને 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો। આજે રાજકોટથી લઈને જે જેતપુર વચ્ચે 67 કિલોમીટરનો જે 6 લેન હાઈવેનો કામ ચાલી રહ્યો છે, આ નેશનલ હાઈવેના કામમાં વિઝિટ કરવામાં આવી છે। અમુક જે પોઈન્ટ્સ જે છે કે જે 14 જેવા પોટેન્શિયલ સ્પોટ છે જ્યાં વારંવાર આપણું જામ થાય છે, ત્યાં ટ્રેન્સ મૂકવામાં આવી છે અને નેશનલ હાઈવે દ્વારા ટ્રાફિક માર્શલ્સની નિયુક્તિ કરવામાં આવી છે। સ્ટેટ પોલીસને પણ સાથે રાખીને, પોલીસના જવાનો પણ સાથે રાખીને અમુક જ્યાં ક્રોસ મુવમેન્ટ થાય છે, અપોઝિટ ડાયરેક્શનથી મુવમેન્ટ થાય છે, આ તમામને રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।